મિત્રો કેવી સાલ તૈયારી ભાઈ દોડવાની અમે તો ભાઈ ગામડામાં કાંઈ ગ્રાઉન્ડ હોય નહીં આવા રસ્તે ઊભા રસ્તે જો હાઈલો રસ્તો દોડા જવાનું 2.5 કિલોમીટર જવાનું ત્યાંથી પાછું આવવાનું એટલે 5 પૂરું થઈ જાય ગામડાવાળાને બહુ આમ વાંધો ન આવે સિટીવાળા હોય ને એને કોસને એવું જરૂર પડે અમારા ગામડાવાળાને ભાઈ એમને હાથ તૈયારી કરેલી તોય થઈ જાય 25 મિનિટમાં આરામથી થઈ જાય થોડોક શ્વાસ ચડે ને એવું થાય આમ ઊભા રહી જાય એમ થાય અમારે ભાઈ ઊભા નહીં રહેવાનું ઊભા રહ્યા ને એટલે સમજી લેવાનું ત્યાં પૂરું ઊભા નહીં રહેવાનું ગમે એમ થાય આમ મનને આમ કઠણ રાખવાનું મા બાપ માટે યાર એકવાર દોડી જવાનું થોડુંક આંટી ચડે એવું લાગે તો આમ એક બાજુની મુઠ્ઠી આવે દબાઈ દેવાની અને જ્યારે તમે રનિંગ ચાલુ કરો ને એ પહેલાં મારો ભાઈ કસરત કરી નાખજો એકવાર વોર્મઅપ કરો સ્ટ્રેચિંગ કરો ગરમ કરો શરીરને ત્યાં કેવું કે બધા આમ દોડે 5 મિનિટ દોડવાનું હોય એટલે બધા એક હારે આમ ફાસ ખેંચી લે પહેલાં 2 રાઉન્ડ 1 રાઉન્ડ ફાસ ખેંચી લે એમ ફાસ નહીં ખેંચવાનું આપણે છે ને આપણે નોર્મલ પેસમાં અહીંયા દોડતા હોય એવી રીતે તે શાંતિથી દોડવાનું શાંતિથી દોડીને પછી જેમ થાય કે હવે ગરમ થઈ ગયું શરીર પછી ઉપાડવાનું એમ એક હારે ખેંચી લેવો ને ત્યાં હાફ ચડી જાય અને તમે દોડી નહીં શકો એટલે આપણે આપણા સ્પેસમાં દોડવાનું કોઈ હારે આપણે હરીફાઈ નહીં રાખવાની આપણે નોર્મલ સ્પીડમાં દોડવાનું બસ એટલું જ કહેવાનું હતું મહેનત કરતા રહેજો દોડતા રહેજો થોડુંક વોર્મઅપ કરી લેવાનું શરીરને આમ થોડુંક 7-8 રાઉન્ડ થાય એટલે તમને આમ થાય ઊભા રહી જઈએ ઊભા નહીં રહો ને એટલે ભાઈ તમારું આરામથી થઈ જાય ટેન્શન નહીં લેવાનું મહેનત કરતા રહેવાનું બસ જય હિન્દ જય ભારત